જય સોમનાથ મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છીએ ગુવારનું શાક। તો આપણે શાકની રેસીપી બનાવીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો। તો આજે આપણે બનાવવાના છીએ ગુવારનું શાક। તે માટે આપણે દેશી ગુવાર લીધા છે, જે અત્યારે ગામડામાં વધારે જોવા મળે છે, સિટીમાં તો ઓછા પ્રમાણમાં જોવામાં મળતા હોય। તો આ ગુવારની રેસીપી તમને જરૂરથી પસંદ આવશે। તો આ ગુવારની રેસીપીમાં આપણે શું શું વસ્તુ ઉમેરી છે અને કયા વસ્તુ કઈ રીતે ઉમેરવાની છે તે આપણે આજે વિડીયોમાં બતાવશું। તો વિડીયોને એન્ડ સુધી જરૂર સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો। તો ચાલો આપણે ગુવારનું શાક બનાવવાની શરૂઆત કરીએ। તો આપણે ગુવારને આવી રીતે દાંડલીમાંથી કાઢી લીધા છે અને સારી રીતે ધોઈ લીધા છે। તો હવે ગુવારનું શાક બનાવવા માટે આપણે લસણ ખાંડીશું। આ શાકમાં લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે, જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો લસણને વાટી લઈશું। તો આપણે શાક વઘારવાની શરૂઆત કરીશું। 2 પાવરા જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું ઉમેરીશું। જીરું ફૂટી જાય પછી તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું। તેમાં ગુવાર ઉમેરીશું। એમાં વાટેલું લસણ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। શાકમાં મસાલા કરીશું। સ્વાદ અનુસાર નમક ઉમેરીશું। અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું પાવડર ઉમેરીશું। બધું બરોબર મિક્સ કરી લેશું। તો શાકને બરાબર મિક્સ કરી લીધું છે અને થોડી વાર તેલમાં સાંતળી લેશું। ત્યાં સુધીમાં આપણે સિંગદાણાનો ભૂકો કરી લેશું। થોડા દાણાનો સિંગનો ભૂકો કરી લઈશું। આ શાકમાં સિંગદાણાનો સ્વાદ સરસ આવે છે અને થોડો ઘટો રસો પણ રહે છે, તે માટે આપણે થોડા એવા સિંગદાણાનો ભૂકો કરી લઈશું। શાકમાં સિંગદાણાનો ભૂકો ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે તેલમાં સાંતળાવા દઈશું। તમે જોઈ શકો છો શાક, મસાલા અને સિંગદાણા બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે તેમાં પાણી ઉમેરીશું। આ ગુવારને ચડતા થોડીક વાર લાગે છે, એટલે તેમાં 1 ગ્લાસની ઉપર થોડું પાણી ઉમેરીશું। તો શાકમાં આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને તેને 6 થી 7 સીટી થવા દઈશું। તો ચાલો કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ અને શાકને ચડવા દઈએ। તો શાક તૈયાર થઈ ગયું છે, તેને કોથમીર નાખી અને ગાર્નિશ કરશું। તો તૈયાર છે મસ્ત મજાનું એવું ગુવારનું શાક। તો આજનું શાક તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળશું આવી જ નવી રેસીપી સાથે। આવજો। જય સોમનાથ।